बोलो रामापीर के जय। થોડો ફોન કરેલો હારું ભાઈ વિડીયો બધું ખાતો એટલું ફોન આપણા નાડું આવે નું આવે સાધુન કોમ તોનું પેલું એ હા શિકારા છોકરા ને બોકરા શિકાર તો યાર દેખાતા જ નહીં મારા ઓછા એ બાબરજી પેલો તમારો ભાઈ ખેમો નહીં હા ઘઉંના સીધે થઈને ટ્રેક્ટર લઈને જાય બધું ભાગી નાખે. ના એને કેટલી વાર કીધું કે તું એ ખેતરમાં હેન ટ્રેક્ટર ના લઈ જઈએ તો મોનતો જ નહીં હેડ ના તું હેડ દે ટ્રેક્ટર ના બધું બંધ કરાવી દેવું હા એ બધું ભાગી નાખ્યું ઘઉં એના પેલા કઈ ફાટી ગયો હું ભાગી ગયું તમારું ભાગી બધો ભાગી નાખ્યું ખબર નહીં પડતી શું ભાગ્યો આખો ચહેરો ભાગી ગયો ઘઉંનો. ચાળો કરી નાખ્યો ચહેરાનો એટલે એ તો રસ્તો છે હું ખેતરમાં આવવાનો રસ્તો તારે જોઈને આવવાનો હોય ટ્રેક્ટર લઈને આવવાનું મારા ખેતર હું તારે ટ્રેક્ટર નહીં લાવવાનું તને કેટલી વાર કીધેલું આગેવાનને ખબર કે ઓથે રસ્તો આપણે ભાગલા પાડે ને તારો રસ્તો આમ ફરીને કાઢિયા લેલો હતું એ ટ્રેક્ટર લાવવાનું તારો ઓટો લાવવાનું આવત છે અરે ના ચાલે એવું અહીં આવશે ના ચાલે એટલે વાત કરી તે ના ચમ ના ચાલે એટલે જે બધાડે આપણે ભાગલા પાડે તને કીધું તો કે નતું કીધું હવે તમે એમ કહો બરોબર ટ્રેક્ટર તમે ખેતરમાં હાલન લાવો તો છે પણ બધી મારા ખેતરમાં આવે કદી હું તમને કહેવા આવ્યો ના આવે તો અમારા ખેતરમાં આમ ફરીને જવાનું તારે મારા ખેતરમાં જો લઈ જવાનું આવે મારા ખેતર મારા ચેપટ મારા ખેતરમાં પ્યાર મેં કદી કીધું ટ્રેક્ટર તંગ ચીલું તો પણ તો કોઈને પોકે ને તો ઉડીને ખેતરમાં આવે રસ્તો હોયથી કાઢ્યા લ્યો હતા ને એ ગવાર રૂક્યો ગવાર રસ્તો નહીં કાઢ્યા નેરિયું બનાવ્યું નેરિયું તારે આ ભાગવાનું હતું મને મારા ભાઈને જ બનાવી દે બોલે રસ્તો આમનો હોય ટ્રેક્ટર પર ચડી ગયો આપણે પીલી નાખો ચડાજો ઉપર ચડાજો ઉપર સાઈડમાં નહીં રહેતો નિકાલ કરો ને ટ્રેક્ટર કરીને ચાલુ રસ્તા ખેતરમાં ટ્રેક્ટર રાખશે કરતો નહીં બાર તમે લોકો હું ઉડાડી લઈ જાઉં તારે જોવાનું ઉડશું કરા લઈને આગળ ઝેડે નાખી દે બધા નાખી દઉં હાલ જ નાખી દઉં તો જવું બોલ આગેવાન ને બોલાવી આગેવાન ને ખબર છે રસ્તો હોયથી કાઢ્યાલો તારે હોય થઈને ટ્રેક્ટર તો લાવવાના આવે તો આગેવાનને હું બોલાવ બોલાવો જ પડે તારે જ બોલાવવું પડે ને કે બોલો મને બોલો ફોન કરો બાબરજી આગેવાન ને બોલાવો એના બોલે જ બોલાવો કરાવો ને મારો ભાઈ વાંચતો નહીં મને ગાડી આલ્યો તો આડે આવડું આઘાત કરે કચ્યા જન્મનો વેર કાઢી કોઈ ખબર જ પડતો નહીં હા બોલો બાબરજી અલે તમે આવો ને બોર ઉપર મારો ભાઈ યાર ગોઠતો નહીં આપણે જે વખત ભાગલા પાડ્યા વખત એના ખેતરમાં ને મારા ખેતરમાં ભાજીને ટ્રેક્ટર લઈ જાય રે કયો બોર એટલે આપણે બોર આ રે જોગણીમાં વાળો ચરમ હા એટલે શું થયું તમે આવો ખરા પછી બધું સમજાવું હા રેડો આવો હા એટલે તું બોર ઉપર આવું એ બાબાભાઈ પૂછી લે અમારા મોટા ભાઈ બાબરજી આવે એટલે વાત કરે તમને વાત કરે બાબરજી આવે એટલે તો વાત કરે હા તમને કાયદેસરનો રસ્તો હોય તો ટ્રેક્ટર ના લઈ જઈએ હા પેલા બાબરજીને બોલાવો કોઈ વાત અરે વાત કરો બોલો શું હતું અર્જન્ટમાં બોલાયા ઉતાવળમાં ફોન કરીને પેલા બે ભાઈને બોલાવું ને એ બધા હતા પંચમાં એકલે એ ખેતરમાં જશે હું ટોકો પાડું છું પેલા બાબા પેલું પેલા રમતું ના રમતું ને એ બધાને બોલાવ્યા બધા ભેગા થઈને આજ નક્કી કરવું હે તાના રમતુજી આવજો આ બાજુ બોરે આવજો પૂછ્યું લ્યા લે ઓય ઓ હારા આવીએ આગેવાન આયા બોલો હું કહેતો હતો બોલો લ્યો બાબા ટીનું ને બોલાય એટલે આમ ચો કે છે
બધાનું શું કામ આવે જે કહેવાનું છે ને અને બધા હોય તો કહીએ તો અરે પાછો મોને લે નકા મોનતો નહીં મારું તો કાયદેસરમાં હેડવાનું. કરો ફોન કરો બાબા ટેલું ફોન ઓલે કેવા આગેવાન ને બધા ભેગા થયા હન. અરે રમતુજી, હા બોલો બાબરજી. અલે બોર ઉપર આવો ને યાર કોમ હા થોડું. અલે આ પાછું શું કોમ પડ્યું અત્યારે વેલા વેલા? તમે આવો તો ખરા યાર વાતો આવો પછી કહું. આપડે પેલો જોગણીમાં વાળો બોલ ને એ ભલે ભલે હું આવું હેડો હો. બાબરજીનો કે આવો સુધી ભાઈ હું કહું, આ ખેતર પર જઈને મેં ટ્રેક્ટર કાઢ્યું બરોબર, બરોબર તો કામ ગવાર ભેગો કરેલો છે. હવે કે મારા ખેતરમાં તો ટ્રેક્ટર ચમ કાઢ્યું એ વાતનો ડખવાણ પડ્યો. નુકસાન થયું તો કે જ પણ નુકસાન કોઈ નહીં થયું. અમે કોઈ વાયર મારા ઘઉં બહુ વાયેલા બધું ભાજી નાખ્યું પછી કહું તો ખરો જ નથી વાત કરો યાર. તમને રસ્તો તો કાઢી આલેલો છે પણ ગવાર હુક્યો હોય કાન એનું આગેવાન. ખબર ગવાર સાઈડમાં હું સાઈડમાં ના કરે. ગવાર સાઈડમાં થાય ઘઉંનો ચેરો સાઈડમાં થાય ભાઈનું આટલું નેનો ભય હોય તો એટલું રાખવું પડે તમારે. આગેવાનને બધા બોલાય એટલે મારી તો કઈ શરમમાં ઇજ્જત જ નહીં ને. પણ બે ઇજ્જતની ચો વાત કરી તું. તો અલે આ શું થયું બાબરજી પાહુ આ ખાલી તારા પણ એટલી બે પાથરા લઈ લેવાના હતા ભાઈ થોડી જગ્યા કરી ટ્રેક્ટર લઈ ગયો હોય તો એટલે આગળ એરંડા વાયેલા. શું થયું પાહુ પણ રસ્તામાં થોડી એરંડા વાયેલા હોય તને કાયદેસર રસ્તો આલેલો તો પછી કોને મારા પર દાંત બહુ બહુ. અલે આ દાંતની વાત નહીં તું મારું બધું વાયેલું ભાજી લઈ જાય તો તારા ચાર પાથરા ભેગા કરીને ટ્રેક્ટર ના લઈ જવાય. એ ભાઈ તો ટ્રેક્ટર તમને ખબર હે ને? હો તમે આ ડખો થયો જતો ને ટ્રેક્ટર વાળો કોણ ચેડવા આવશે એ રહ્યું? મારે જોવાનું મારે હું એ ટ્રેક્ટર વાળા ના પાડી હું તને કીધું કહું તું ટ્રેક્ટર શું કરવા લઈ ગયો. ચાને હોય તો તમે બે ભાઈ તો બાગતા જ હોય ને આખી જિંદગી હે આ એવું બે જે જમીન દખી હવે તમે જ નક્કી કરો કે ભાઈ આમાં મારો વખત એનો વખત હવે આપણે ટ્રેક્ટર લાવવાનો રસ્તો આમ ફરી થાય બરોબર તો એના અહીં ઘઉં ઉપલા શું ગવાર ગવાર હા ગવાર નહીં ભેગો કરવો અને અમારા ઘઉં વાયેલા એમાં ટ્રેક્ટર લઈ ગયો. વખતા તારું કહેવાની યાર ખેમા યાર આવું હતું હશે ભલા મોણા. તું બાબરજી ને કઈ ઓમ ને તેમ ને વોક તારો છે કોક નો ખેતર માં હુમરો ટ્રેક્ટર લઈને આવતો હશે. તો સમજ્યા કે આવો ખેતર હવે ના વાયું હોય ને તું લઈ જાય હું તને આ બધા મને બોલાવડાવો તું આ બધાને બોલાય હે ને? આ તમને બોલાય મેં મારો ગુનો પાછો. હા રેડો બધાને જોઈ લે હેડો બધાને તને જોઈ લે પણ પેલા. હોભળ મારી વાત તો હા, હોભળ. બરાબર. આમાં હેડવા ના હોય બિચારા. આમાં આ બધું આ ડખાવું કોઈ તારે વધારવાના છે? એમ નહીં. આ બાબરજી ગમે તેવો તો ભય સદી હવે ટ્રેક્ટર નો ચીલો ના પડે શું પડે? ટ્રેક્ટર નો ચીલો પણ ખેતર હોવું ખેતર માં ડાયરેક્ટ ટ્રેક્ટર લેવાય નહીં. ખેતર પડતર પડ્યું હોય અને તમે કાઢો તો એ રાડું પાડતા હોય તમે એમને બે શબ્દ કહીએ પણ એમના ઉભા ઘઉં છે અને ઘઉં હુહરું ખેતર લેવાય તોય હવે મારે એને- આ ગમે તેવો તારો મોટો ભાઈ હલે તો મોટો ભાઈ તમે કે હાચો તો નેને ભાઈ ના બધું પડે કે ઘઉં આયા હાલો આપણે ખાવા થા તો ટ્રેક્ટર જવા દઈએ. ઘઉં ભાજીને ટ્રેક્ટર જવા દઈએ. કાયદેસર રસ્તો કાઢી આલ્યો છે એમને બીજા ખેતર મોરો તમારે રસ્તે રસ્તે જવું જોઈએ ને ભલા માણસ. ખેતર માં ટ્રેક્ટર તો રસ્તે જ તમારે બે જાય. ભાઈ ખેતર હુહરું જતું હોય છે તો પણ ટ્રેક્ટર ને ચો પોખ્યા તો ઉડાડી લઈ જાઉં હું ખેતરમાં. પણ મારા તો આલ્યો હો. તમારા ભાઈ આ છેડેથી મોડીને હોમી વાટડે સુધી હળંગ બે ભાઈના ખેતર છે તો એમને પેલું બાટલા ખેતરમાંથી તમને રસ્તો કાઢી આલ્યો તો એ તમારા ગવાર તો હુકવવાનો આવતો તાના ઈકન તમે કહો બરોબર એ પાર્ટી વાળા નહીં નીકળ્યા દે તો બધું લોક કરી નાખ્યું ઈકન તો. હવે જપો શાંતિઓ પતાઈ દો ભાઈ કાંઈ ઝઘડા ના કરશો તો કાયદેસરમાં રસ્તો કાઢી આલો બરોબર એટલે રસ્તાનો કોઈ પડીએ હેડ. કાઢી આલ્યો હો. આલેલો છે એ. પણ પાર્ટી વાળા બધું લઈ લીધું તો નહીં જાય એવું ઈકન. પાર્ટીવાળા ઉપર કેસ ઠોકો તાના કાયદેસર નો માણસ હોય તો કોઈ ક્યાં આટલો લોક પાવર ઠોકો? કરીને બોલો તી નહીં અરે ઈ બોલ ને ઈકણે બોલે હું તો શું બોલે તો અહીં લઈ જાવ તું ટ્રેક્ટર. તાના પણ ઈકન દિવાલ બનાવી દીધી આડી. પાડ દે. પાળા. ટ્રેક્ટરને નુકસાન ના આવે પાહો. પણ ટ્રેક્ટર નહીં પડ્યા ભાઈ ના ઘઉં ભાજે એને નહીં પડી. એક દાડા થોડો લઈ મંડી પર ના એટલે લઈ લઈ દીધી મારા જોડે 5 કિલો ઘઉં. 5 કિલો ઘઉં થાય લે. તો કેટલા થાય? વોચમન કે તું કિલ્લાના. ખેતી કરી શું કરી એ જ મને સમજ નહીં પડતી. ખેતી કરી શું કરી હે પણ એમ નહીં તમે એમ કહો કે મારા ઘઉં ભાગી નાખે બરોબર હે તો કમાવું શું નક્કી કે તમારે સારો પાક થાય એવું? અને મારો સારો પાક થાય એ નહીં ગમતો. તારો હિત આવું બોલી હવે પૂંડિયા આવે ચકલા આવે પાણી હરખું બોરવાળા ના હાલે. રાખું કોને હોય હું કોને રાખું 24 કલાક બોર ઉપર. તમારે ભેંસો જોવો ચાર પૂરો મહિને પેટનો આખો 15,000 દાડો. રૂપિયા પગાર આલું હું. ઘઉં નહીં રહેતા એને ઘઉં નહીં થતા
તારા પઠામાં નાસીને જતા રહો ને તારે 12 મહિને આપો જોવા. પણ મેં તમારું એમ તો શું બગાડ્યું હે? એ મોણસ રાખો અવળો મોણસ. હવે બાબાજી જે થઈ ગયું જવા દો. આ એક વાર બંધાવો લાગતો નહીં મને. શું પંચ એટલે જે વખતે પંચ ભેરું કર્યું ને હા. એ વખતે રસ્તો કાઢી આવે તો પાર્ટી દિવાલ કરે ને હા. તો એ નકશામાં એ રસ્તો બોલે એટલે એ પડાવવું પડે. નકશો બતાવો ને તો એ રસ્તો તમને કાઢી આલે. તે પાલટીયા બાબા ટીલ્લુ લાવ્યો તો. આ બાબા ટીલ્લુ લાવ્યો તો રસ્તો કાઢ્યા. રસ્તો તો તારો કાઢેલો જ છે આ રસ્તો રસ્તો. કાઢેલો હે. હુહરો મારા કાઢેલો છે તારા ખેતરમાં જાય એવું છે એટલે નહીં રસ્તો. એટલે ટ્રેક્ટર આખું હોય. અહીંયા જેટલો મારો હક આવતો હોય ઈ તો હું દિવાલ ચડી જ લાવું. એ દિવાલ પાડી મસ્ત વાત કરજો. સ્પેશિયલ સાધન આય જાય એવું કરો. ખાલી ખોટી વગર ઝઘડા કરી મરી જો હલે. એ તો એને જમીન વેચાવરાઈ છે. તારા. તારું પેલું એ લીધું. મીઠું લઈ લીધું તારું મને દલાલીએ નહીં આલી તી હજુ. પાર્ટીવાળાએ દિવાલ કરી હોય તો તોડી નાખવાની એને વાત કરી દો. નેરી બનાવી દો. આ રોજના ઝઘડા ના હોય. ઝઘડા ના હોના જ તમારા. એટલે મેં એક એક વાર મોનતા તો હોય ને આટલા બધા મોણો હોય તમને કે તો તમે કોઈનું મોન રાખો. એમના ઘરમાં લોટ જાય તો અમારા ઘરમાં લોટ ના જાય. કોઈ કીધા જેવો નહીં. એમના ખો વાત મારે નહીં વાવાના. એ વાબાના ભાઈ ખાવ બધો ન પણ વાબાય પડે. હું તમને સમજાઈ જજો અમે યાર હું ખરાબ તમને મને મને બરાબર નહીં હો. તમારો ભાઈ છે એટલે જતો કરું છું નકર મારું નામ ના લેવું જો વારો હે. સમજાય તો થાચો હેલો તું તો નેકરો થી. બાબરજી સમજાઈ દેજો તમારા મોન રાખીને હું અહીંયા આવ્યો છું. ઓ ભાઈ બાબાજી જોડે પૈસા લીધેલા આટલું બધું ખેંચે જાય તે. બાબરજી કેજો માપ મર્યા હો નકર મારો મામા ભમી જશે. તું અલા, બે. એ ચા ભેગો ભમાઈ જાય. તું મેલે કહું આગેવાન ઉભા છે એટલે હું ગાંડો બોલે બેન. છું. મોનના મર્યાદા છે મારા આગેવાનની. અત્યારે જો એ આપણે પછી તમારા રસ્તાનું પછી કાલ પંચ કરી આવે. કાલ પંચ આગેવાન તમારું મોન રાખીને હું ઉભો રહ્યો છું નકર આઈને શું આવે આમ ફૂંક ભેગો ઉડાડી મેલું. કાલે આપણે રસ્તાનું નિવારણ કરી બાગડું ભૂઈ પડશે હમણાં. એટલે જાને તો આમાં જાઓ. બેહન તમે યાર વેક્સમાં ચાલો હું પછી મારા હજી બીજી મીટિંગમાં જવાનું આ તમારો ભાઈ શકશું આ તો તમારો વેરી લાગે છે યાર. આ ભાઈ કહેવાતો છે આખી જિંદગી બસ આ ધંધા કરે હવાને. ભલા મોણા આગેવાના ગોમના 5 જણા આમ ઊભા હોય તોય આમ હપ લઈને આમ બે ઊભા થઈ જવા જોવાના. હમણાં કોઈનું તમારો ભાઈ તો કોઈનું મોન જ નહીં લાગતો. એક દખા હાંતળ મારે. ભલા મોણા મારા અમને ખેંચાઈ જાય તમને મારાડી જવું પડે યાર. આગેવાનની શરમ આવી પેલા બાબરજીની શરમ આવી નકર મને તો કાલે જ ખાણ ચડી હતી ખેમાને પારાવાનું ના મેલું પણ આજે ના મેલું ખેમા. કાલ તું મને ટૂંકારો દઈને વાત કરી જોઈ. કાલ તો બાબરજી આગેવાન હતા એટલે તને મેલ્યો પણ આજ તો તને ના મેલું. આજ તો તને ના મેલું. તું બાબા ટીલ્લુ ને ઓળખી છી? ઓ બાબા આજ તને ના મેલું. તું બાબા ટીલ્લુ નું નામ લીધું છે. જીવ તો મારી નાખું તને આજે. જીવ તો મારી નાખું. બાબા ટીલ્લુ તમારા ભાઈ જમાન મારે છે ફટોફટ દોડજો. દોડજો. બહાર લેવાય નહીં રહ્યો. તો મારા જો મારે જો બાબરજી કાલે બાબા ટીલ્લુ નો ટૂંકારો દીધો તો હું કોઈનો ટૂંકારો હજુ ખમ્યો નહીં. કાલ તમારી શરમ આડી આવી મને આગેવાની તમારી પણ આજ તો ના મેલું. મને છોડ તું લ્યા. ના બાબા ટીલ્લુ ના લખોજી બખાય નહીં લે બખાય નહીં. શાંતિ રાખ. કાલ તમે ચેલું કીધું તું લે મને ટૂંકારો દઈ ગયો. મને કે જે સાહેબ ભાઈ મારો ભાઈ હે તો આવું ના કરાય. મારા બાબરજી તમે મોટા છો સીધા છો તમારી શરમ એકી ફોટે હું આવ્યો તો સાચી વાત પણ મને ટૂંકારો દીધો. કોઈને પેલું એ ના કરાય. તમે મારે તો તારો ભાઈ આવીને ફોડે જો ખબર પડી હવે ફોન પડી મગજમાં આવી લગીર. સાચી વાત એમ ભાઈ જાવ લઈ નો મારું લય કદી નહીં લે. કોઈ દોડી નહીં આવ્યો ભાઈ જ આવશે ભાઈ. બાબરજી ની શરમ એ જતો કરું હું નકર જોનથી મારી નાખોત. આ તો બાબા હા. ટીલ્લુ હો. શાંતિ રાખો હો. હા શામા આ હેડ હવે આઈના કોનો ગોમો બોલતો નહીં. હવે ભાઈ હવે ભાઈ ઉભરે.
ભાઈના ચહેરા ભાગ્યા તા ભાઈ ના વાપર્યો આટલો માર પડ્યો તારા ભાઈ યાદ આવ્યો તને કાલ નતો યાદ આવતો આ હેડ હવે આ તો ભાઈ હતી આ થોડી કોઈ બાપો નહીં આવો ન કરો મને નહીં ભાવતું ભાઈ બધું છે. બાબરજી હક કરી આલ્યું તમને કાયમ નું હો બાબા ટીલ્લું છે આ તો તાર નામ મેલું કોઈ નહીં. આજે જય માતાજી મિત્રો, આ વિડીયો અમે કોમેડી માટે બનાવેલો હતો, પણ એમાં કેવું હોય છે કે ખેતરો બાબતે ઘણા બધા ભાઈઓ લડતા હોય છે. તો બે ભાઈઓ ખેતરો બાબતે ઘર બાબતે કોઈ પણ નાની મોટી બાબતે ઝઘડશો નહીં. આવી રીતના ઝઘડો થશે તો તમારો ભાઈ જ કામ આવશે, કોઈ બીજા કામ આવવાના નથી. એ તમારા ભાઈ જોડે વ્યવહાર સારો રાખજો. ભાઈઓ રાગ રાખો. ખેતર દખી બધા ભાઈઓ દુશ્મની ના કરશો એકબીજાના ઉપર. અને ભાઈ બીજા તમારા હિન્દુસ્તાની વાળા ગીત ગાયેલું છે કે ભાઈએ ના હોય ભાગલા ભેગા મળી ખાય રોટલા. અમારી ઠાકોરજી કોમેડી કિંગ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો. જય બાબા. અને અમારા વિડીયો જોતા રહો.